હેલો ફ્રેન્ડ્સ, સ્ટ્રક્ચર મિકેનિક્સ 2 એમાં ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુઅસ બીમ, એને ગુજરાતીમાં શું કહેવાય? સળંગ બીમ. બરાબર છે. કન્ટિન્યુઅસ બીમની આપણે થિયરિકલ બેઝ ઉપર આપણે આજે ચર્ચા કરીશું. કઈ કઈ થિયરી છે અને કઈ કઈ થિયરી જીટીયુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બધાની આપણે આગળ વિશેષ ચર્ચા કરીએ. બરાબર છે. તો પહેલી એની વ્યાખ્યા સમજી લઈએ આપણે. સળંગ બીમ એટલે કે કન્ટિન્યુઅસ બીમ એટલે શું? તો જે બીમને બે કરતાં વધારે, કેટલા મિત્રો? બે કરતાં વધારે ટેકા ઉપર ટેકવેલ હોય, બે કરતાં વધારે ટેકા ઉપર ટેકવેલ હોય એને કયું કહેવાય? સળંગ બીમ. તો દેખો મિત્રો, આપણે ફિક્સ બીમમાં ભણી ગયા હતા, બે ટેકાઓ આવતા હતા. આવી રીતે ત્રણ ટેકાઓ હોય, આગળ ચોથો ટેકો હોય. બરાબર છે. બે કરતાં વધારે ટેકા ઉપર ટેકવેલ હોય તો એને કયું બીમ કહેવાય મિત્રો? સળંગ બીમ અથવા તો કન્ટિન્યુઅસ બીમ. તો કયા કયા પ્રકારના હોય છે? તો જુઓ, પહેલો સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ. તમને કહ્યું હતું એ પ્રમાણે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ એટલે એપ્સાઇલોન એચ, એપ્સાઇલોન વી અથવા તો એપ્સાઇલોન એચ, સોરી એપ્સાઇલોન એમ. બરાબર છે. એપ્સાઇલોન એચ, એપ્સાઇલોન વી અને એપ્સાઇલોન એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એને શું કહેવાય? સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ. બીજા નંબરનું શું હોય? જે બીમમાં બીએમ ઉત્પન્ન થાય, બીએમ એટલે બેન્ડિંગ મોમેન્ટ ઉત્પન્ન થાય છે, તો એ કયા કયા પ્રકારમાં આવે? સળંગ બીમમાં આવે. ત્રીજા નંબરનું શું હોય? જો બીમનો છેડો ફિક્સ હોય અને ટેકાઓ આગળ બીએમ ઉત્પન્ન થાય અને સિમ્પલ હોય તો બીએમ ઉત્પન્ન થશે નહીં. તો આ વિસ્તૃત તમારે થોડું જોવાનું થશે. હવે કયા કયા પ્રકારના હોય કન્ટિન્યુઅસ બીમ? તો તમને પહેલો બતાવી દઉં ટાઈપ. ટુ સ્પાન કન્ટિન્યુઅસ. કેટલા સ્પાન છે આમાં? પહેલો સ્પાન અને બીજો સ્પાન. આવી રીતે હોય તો મિત્રો કયું કહેવાય? આર્યો કેટલું કહેવાય? તો ત્રણ સ્પાન, એક, બે અને ત્રણ. તો આ થ્રી સ્પાન કહેવાય. આ કેટલા સ્પાન છે? ટુ સ્પાન કન્ટિન્યુઅસ બીમ. બરાબર છે. બીજા નંબરનું કયું છે? ટુ સ્પાન સીબી એટલે કન્ટિન્યુઅસ બીમ વિથ વન એન્ડ ફિક્સ. એક આ એન્ડ કેવો છે મિત્રો? ફિક્સ છે અને એક બાજુ ફ્રી છે. બરાબર. તો કયા? બે સ્પાન છે અને એક બાજુ ફિક્સ છે, તો આને કયું કહેવાય? ટુ સ્પાન કન્ટિન્યુઅસ બીમ વિથ વન ફિક્સ બીમ. ત્રીજા નંબરનું કયું છે મિત્રો? થ્રી સ્પાન કન્ટિન્યુઅસ. જુઓ, આ પહેલો સ્પાન, આ બીજો સ્પાન અને આ ત્રીજો સ્પાન. અહીંથી અહીં પહેલો, આ બીજો અને આ ત્રીજો. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. ચોથા નંબરનું કયું છે મિત્રો? ટુ સ્પાન કન્ટિન્યુઅસ બીમ વિથ વન એન્ડ ઓવરહેંગિંગ. ઓવરહેંગિંગ એટલે લટકતો. આ કયો છે મિત્રો? લટકતો. લટકતો હોય બીમ, એને ગુજરાત ઇંગ્લિશમાં શું કહેવાય? ઓવરહેંગિંગ કહેવાય. તો ટુ સ્પાન તો છે, પહેલો અને બીજો સ્પાન, અને ત્રીજો સ્પાન ત્રીજી જગ્યાએ શું છે? વન એન્ડ ઓવરહેંગિંગ એટલે લટકતો છે. તો આ પ્રકારનો કયો કહેવાય? કન્ટિન્યુઅસ બીમ. પણ કેવો? ટુ સ્પાન કન્ટિન્યુઅસ બીમ વિથ વન ઓવરહેંગિંગ. દેખો મિત્રો, આ કેવો છે? જે પાંચમા નંબરનો છે એ આ. તો કેટલા સ્પાન છે મિત્રો? એક, બે અને ત્રણ સ્પાન છે. તો થ્રી સ્પાન કન્ટિન્યુઅસ બીમ વિથ ટુ સપોર્ટ ફિક્સ. આ બાજુ પણ શું છે મિત્રો? ફિક્સ છે અને આ બાજુ ફિક્સ. તો આવા ટાઈપના કન્ટિન્યુઅસ બીમ હોય તો એને કયા કહેવાય? અલગ અલગ પ્રકારના. કે બે બાજુ ફિક્સ હોય, સિંગલ સાઈડ ફિક્સ હોય, એક બાજુ લટકતો હોય, તો એ પ્રકારના એના જુદા જુદા પ્રકારોમાં આવે છે. બરાબર છે. હવે જીટીયુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, કે જે 4 કે 5 માર્ક્સમાં, કેટલા મિત્રો? 4 કે 5, 100% આ જે થિયરમ છે એ જીટીયુમાં આવે જ છે. તો આપણે જીટીયુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ રહ્યું ક્લેપેરનનો થિયરમ. શું છે? ક્લેપેરન થિયરમ ઓફ થ્રી મોમેન્ટ. આ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક એક્ઝામ્પલ, કન્ટિન્યુઅસ બીમના દરેક એક્ઝામ્પલમાં એક આ સૂત્ર આવે છે. બરાબર છે. તો આપણે જઈએ ડિટેલમાં. જો કોઈ સળંગ બીમ, સળંગ એટલે મિત્રો કન્ટિન્યુઅસ બીમ, એના એન ટેકાઓ હોય. એન એટલે કેટલા? બે કરતાં વધારે. 3 હોય, 4 હોય, 5 હોય. બરાબર છે. બે કરતાં વધારે ટેકાઓ હોય અને જો છેડાના ટેકાઓ કેવા હોય મિત્રો? આબાધ્ય એટલે ફિક્સ હોય. તો ટેકા ઉપરની મોમેન્ટ શોધવા, તો ટેકા ઉપરની આપણે મોમેન્ટ શોધવી હોય તો કેટલા સમીકરણો જરૂર પડે? એન જેટલા સમીકરણો. ધારો કે 3 ટેકા હોય તો કેટલા સમીકરણો જરૂર પડે? 3. બરાબર છે. તો આ સમીકરણની ક્રમિક ગાળો કેવા હોય? એબી ઇઝ ઇક્વલ ટુ બી, એબીબીસી, બીસીસીડી અને સીડીડી પરથી મેળવવામાં આવે છે. બરાબર. તો એક આ જે સૂત્ર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કે જે તમારે યાદ રાખવું તો યાદ રાખી લેવાનું, અને હું કહું કઈ રીતે તમે યાદ રાખવાનું. બરાબર છે. જુઓ મિત્રો, હવે આપણે ફિગર ઉપરથી જોઈએ. હવે ફિગર કેવી છે? એ, બી અને સી. ટોટલ કેટલા સ્પાન થયા? 2 સ્પાન થયા. બરાબર છે. 2 શું થયા? સ્પાન થયા. બરાબર છે. એ બી અને બી સી. હવે દેખો મિત્રો, મોમેન્ટ કયો લાગે છે? તો એ પોઈન્ટ આગળ કઈ મોમેન્ટ લાગે છે? એમ એ. અને સી પોઈન્ટ આગળ એમ સી. બરાબર છે. હવે દેખો મિત્રો, બી પોઈન્ટ આગળ બે જાતની મોમેન્ટ લાગશે. એ તો બીથી એની મોમેન્ટ લાગશે અને બીથી સીની મોમેન્ટ લાગશે. એક આ મોમેન્ટ લાગશે
આ બાજુ લાગશે. તો બીથી એ બાદ લાગે MB અને બીથી સી લાગે MB, એટલે 2MB થશે મિત્રો. MA સિંગલ છે તો 1 MA બરાબર. MB જગ્યાએ કેટલી લાગે છે 2MB અને સી આગળ કેટલી લાગે છે એકલી MC. તો દેખો MA અહીં આવી ગયો, MB 2 આવી ગયા અને એક MC આવી ગયો બરાબર છે. દેખો હવે ટોટલ A થી B ઉપર પોઈન્ટ લોડ લાગે છે અને B થી C ઉપર શું લાગે છે UDL બરાબર છે. હવે દેખો પહેલાં અહીંથી જવાનું, આગળ આમ જવાનું. તો MA પહેલું શું આવ્યો MA સૂત્રમાં જુઓ MA ઇન્ટુ L1. L1 એટલે મિત્રો A થી B જેટલી લંબાઈ અને L2 એટલે B થી C જેટલી લંબાઈ બરાબર છે. હવે A થી B જેટલી લંબાઈ કઈ ગયા MA ઇન્ટુ L1. તો અહીંથી જુઓ A થી C બાજુ જઈએ આપણે તો MA ઇન્ટુ L1 એટલે જેટલી મોમેન્ટ ઇન્ટુ એની A થી B જેટલું લંબાઈ એટલે L1 આવી ગયું MA ઇન્ટુ L1 પ્લસ B આગળ પહોંચી ગયા આપણે. હવે B આગળ તમને કહ્યું હતું કેટલા આવશે MB 2 MB, કેમ કે BA અને BC બે જગ્યાએ MB અલગ મોમેન્ટ લાગે છે. તો 2 MB L1 પ્લસ L2 બે જગ્યાએ લાગે છે. B થી A લાગે L1, B થી C લાગે L2 બરાબર છે. પ્લસ C આગળ આવી ગયા MC, C આગળ MC ઇન્ટુ C થી B જેટલું અંતર કેટલું L2. તો MC ઇન્ટુ L2 આવી ગયું ઇઝ ઇક્વલ ટુ આ વસ્તુ ખાલી યાદ રાખવું પડશે -6 A1x1 ભાગ્યા L1 -6 A2x2 ભાગ્યા L2. હવે મિત્રો આપણે જોઈએ તમને MA MB અને MCમાં ખબર પડી ગઈ. એ ત્રણ વસ્તુ શું છે અહીં દેખો MA MB અને MC શું છે અહીં સપોર્ટની મોમેન્ટો છે. જો બંને બાજુ ફિક્સ હોય મિત્રો બરાબર ત્યાં શું લાગશે મોમેન્ટ. એ તમને આગલા લેક્ચરમાં કહ્યું હતું ફિક્સ બીમમાં બરાબર છે. હવે રિપીટ કરતો નથી. હવે દેખો L1 L2 એ શું છે L1 છે પ્રથમ સ્પાનની લંબાઈ, બીજું બીજા સ્પાનની લંબાઈ. A થી B વચ્ચે L1, B થી C વચ્ચે L2. એ જ રીતે A1 શું છે મિત્રો A1 એ પહેલા સ્પાનના મ્યુ ડાયાગ્રામનો એરિયા. પહેલો સ્પાન એટલે A થી B એ પહેલો સ્પાન છે બરાબર છે અને B થી C કયો છે બીજો સ્પાન છે બરાબર છે. તો એનો એરિયા બરાબર છે પહેલા સ્પાનના મ્યુ ડાયાગ્રામ. હવે દેખો હવે તમને કહ્યું હતું મિત્રો એ પ્રમાણે A થી B શું છે પોઈન્ટ લોડ છે. તેના માટે શું આવશે મ્યુ ડાયાગ્રામ આવી રીતે આવશે M ઇઝ ઇક્વલ ટુ WL/4 તમને કહ્યું તે પ્રમાણે. અને જો UDL લાગતો હોય તો એના માટે શું આવશે મ્યુ ડાયાગ્રામ સેમી સર્કલ બરાબર છે. તો એના માટે શું આવશે 2/3 પાયો ગુણ્યા વેધ બરાબર છે. તો એ રીતે આપણે એરિયા લેવાનો. A થી B માટે શું આવશે M ઇઝ ઇક્વલ WL/4, B થી C માં WL²/8 આપણે દાખલામાં કન્ટિન્યુઅસ જોઈશું બરાબર છે. હવે જુઓ મિત્રો x1 શું છે અને x2 શું છે. આ જે છે એમાં x1 અને x2 શું છે તો એની વાત કરીએ આપણે. x1 શું છે પ્રથમ સ્પાનના મ્યુ ડાયાના CG થી સપોર્ટ એનું અંતર અને x2 શું બીજા સ્પાનના મ્યુ ડાયાના સપોર્ટ C થી અંતર બરાબર. કઈ રીતે જુઓ મિત્રો ધારો કે AB છે A થી B છે દેખો હું દોરું A થી B. તો આના માટે હું x1 કઈ રીતે લઈશ તો એનું અડધું અંતર. ધારો કે 6 મીટર L1 આપેલું હોય તો x1 કેટલું લઈશું મિત્રો 3 મીટર. હવે ધારો કે L2 ની આપણે વાત કરીએ. ધારો કે UDL છે અને 8 મીટરનો છે B થી C બરાબર. તો B થી C માટે x2 આવશે. તો x2 કેટલો આવશે મિત્રો 4 મીટર. એનું અડધું કરી નાખવાનું અંતર. ધારો કે x1 એટલે શું તો પહેલા સ્પાન માટે x કેટલો છે 1 એટલે પહેલા સ્પાન માટે અને x2 એટલે બીજા સ્પાન માટે. એટલે બીજો સ્પાન કયો તો BC. તો BC માટે x2 આવશે અને x1 ખરા માટે આવશે A થી B માટે આવશે બરાબર છે. તો આ દાખલામાં મારે x1 શોધવાનું શું થશે L1/2 અને x2 શોધવાનું શું થશે L2/2. ખબર પડી. એનું સેન્ટર ઓફ ગ્રેવિટી ધારો કે AB નું સેન્ટર ઓફ ગ્રેવિટી વચ્ચે હોય E થી A જેટલું અંતર આટલું અંતર એટલે અડધું થઈ ગયું. આનું સેન્ટરથી C જેટલું અંતર એટલે આ x2 થઈ ગયું બરાબર છે. તો અહીંયા થિયરી પૂરી થાય છે આપણે બરાબર છે. આના દાખલા આપણે ડિટેલમાં પાછળ બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું. આમાં તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને ગ્રુપમાં મેસેજ કઈ રીતે મને પૂછી શકો છો બરાબર છે.